બરોબર છે. ગુરુ અને શિષ્યનો સંબંધ અનાદિકાળથી જેવી રીતે પિતા અને પુત્રનો સંબંધ હોય તેવી રીતે ચાલ્યો આવે છે. પણ એ સંબંધ ઉજ્જવળ ક્યારે બને? જ્યારે બંને પાત્ર સરખા હોય, ગુરુ પણ સારા હોય અને શિષ્ય પણ સારા હોય, ત્યારે આનો ભાવાર્થ સમજાય છે. આપણા શાસ્ત્રમાં અનેક દાખલા છે. જ્યારે જુઓ, એક છે ને ગાંગે નામના અણગાર હતા. સમજે બધા? સાંભળતો પહેલા એકદમ કેવું સરસ સમજવા જેવું છે. એમના 500 શિષ્ય હતા. કેટલા? 500 શિષ્ય. પણ હવે એક શિષ્યની અંદર ગુરુ એટલા સરસ પણ શિષ્યમાં બિલકુલ વિનય નહીં. જેવી રીતે ગુરુ કે એનાથી બધું ઉલટું જ કરે. આ જ્યારે ભગવાનના શાસનની વાત છે, તો બંને પાત્ર સરખા હોય તો આખર પછી ગુરુને શું થયું કે આ શિષ્ય થકી મારું કાંઈ પણ કલ્યાણ થતું નથી, હું મારી સાધના પણ કરી શકતો નથી. તો આવા શિષ્યથી મને શું ફાયદો? જ્યારે આખર એવો નિર્ણય લેવામાં આવ્યો કે એકલો છું તો મને શાંતિ છે, તો હું મારું તો કરીશ. તો કેવા શિષ્ય જોઈએ? બોલો. વિનયવાન. કેવા શિષ્ય જોઈએ? તો આજે અમને પાઠશાળામાં હર્ષ થાય છે, ઉમંગ થાય છે કે અમને જેને જ્ઞાન આપ્યું છે એ બધા વિનયવાન છે કે અમારું આગળ આ બધું ચલાવશે, સંભાળશે. ત્યારે અમને હોશ થાય છે આજે. તો તમે જેના પાસે ભણો એનો પણ તમારે પણ વિનય કરવાનો છે. કારણ કે દુનિયામાં બે જ વ્યક્તિ એવા હોય છે, માતા પિતા અને ગુરુ. એની ક્યારેય ઈર્ષા નહીં આવે. એનો શિષ્ય આગળ હશે તો એની છાતી ગદગદ ફૂટશે કે હા મારો શિષ્ય છે. પિતાને એમ લાગશે કે મારો પુત્ર મારાથી સવાયો પાકે. તો હંમેશા ગુરુ શું કરે છે? એનું ભલું જ ઈચ્છે છે. પણ પાત્ર પણ સામે સારા હોવા જોઈએ, ત્યારે ગુરુ અને શિષ્યની જોડી શોભે. સમજ્યા? તો જો તમે પાછળ બધા આવો છો તો પહેલા મેન ગુણ વિનયનું ને શિસ્તનું જોઈએ. વિનય વિના વિદ્યા દીપતી નથી. એટલે વિનય ગુણને અપનાવજો, બેનને સાચા પમાડજો. જેના પાસે